નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સત્યતાની સાથે સ્પષ્ટ વાત. આજના મુખ્ય સમાચાર છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ જેતપુર રોડનો આરસીસી રોડ આવેલ છે. તેની કામગીરી પર સવાલ ઉઠ્યા. આરસીસી બનાવેલ છે, તેમાં ઘણી જગ્યાએ આરસીસી રોડ નાના મોટા ગાબડા પડી ગયેલ છે. તો આ જ રોડ પર ભૂગર્ભ ગટર ચેમ્બરના કોર્નર તૂટવા લાગે છે અને આ આરસીસી રોડ જેતપુર રોડની આજુબાજુની ફૂટપાથનું સમારકામ પણ કરેલ ની તંત્ર હોય કે કોન્ટ્રાક્ટર તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા ધોરાજીના જેતપુર રોડમાં આરસીસી રોડની કામગીરીઓ કરવામાં આવેલ છે. પણ સિઝનનો એક વરસાદ પડતાની સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી થઈ ગઈ છે. જેતપુર રોડનો આરસીસી રોડનું કામ પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આરસીસી રોડમાં રેતી કપચી નીકળી રહી છે, તિરાડ પડવા લાગી છે અને જેતપુર રોડમાં ભૂગર્ભ ગટર ચેમ્બરના ઢાંકણાઓ તૂટવા લાગ્યા છે અને ચેમ્બરની આજુબાજુ મઢેલ પણ તૂટવા લાગ્યો. ત્યારે સ્થાનિક આગેવાને તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકાર અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે અને નબળી કામગીરી કરેલ છે તેવું જણાવેલ. તો બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ આ જેતપુર રોડ પર બનાવેલ આરસીસી રોડ થોડાક મહિના અગાઉ બનાવેલ આરસીસી રોડ પરની હાલત ખરાબ થઈ ગયેલ છે. સામાન્ય વરસાદ પડતાની સાથે જ પોલ છતી થઈ ગઈ છે અને દિનેશભાઈ વોરાએ ભાજપ ઉપર કટાક્ષ કર્યો હતો અને રોડ બનાવનાર મામા માસીના હોય તેમ જણાવેલ. તો ધોરાજી ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધાએ જણાવેલ કે કોંગ્રેસની વાતો અને આક્ષેપને પાયા વિહોણું જણાવેલ અને ધોરાજીના જેતપુર રોડ આરસીસી રોડની કામગીરી નબળી થઈ ગઈ છે અને તેને લઈને સરકારની જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆત કરેલ અને કોન્ટ્રાક્ટર પર યોગ્ય તપાસ અને કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ પણ કરાઈ છે. રાજુ બાલધા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેવો થોડા સમય પહેલાં સીસી રોડ બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા વળગતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલાં લેવા અમોએ માંગ કરેલ છે. કોંગ્રેસવાળા તમારી આક્ષેપ કરે છે તો શું કહેશો? જે કોંગ્રેસવાળા આક્ષેપ કરે એ પાયા વિહોણો છે. જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે. કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા. તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે. આ રોડને બનાવવાને આશરે હજી 6 માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે. આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે, જેને કારણે અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે. ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપતા નથી. એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ રોડ જે બનાવવામાં આવ્યો એને 2.5 થી 3 ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો, જેને કારણે ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ગાબડા પડી ગયા નવા રસ્તાઓ શું કહેશો? આ રોડ બનાવ્યાને આશરે 6 મહિના થયા છે ત્યારે ગાબડાઓ પડી ગયા છે. લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક આગેવાન. ધોરાજીનો જેતપુર એટલે જીવાદોરી સમાન રોડ છે, જ્યાં હોસ્પિટલો, સ્કૂલો ને હજારો વાહનો નીકળે છે. બાળકો એટલા નીકળે છે, સિનિયર સિટીઝનો નીકળે છે ને ધોરાજીનો મેઇન સ્ટેટ હાઈવે પણ છે જામનગર, જુનાગઢ જામનગર. એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા 8 થી 9 મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે, પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે. અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે. સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે. અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે. જાની પહેલાં જારી નાખેલી હતી ભૂગર્ભની જે મેઇન રોડ ઉપર, એ પહેલાં જારી નાખી હતી, એ પણ ખરાબ છે. અત્યારે ઢાંકણા નાખી ગયા, એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે, જેથી અકસ્માતનો પણ એટલો જ ભય રહે છે.
સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી, પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી. ને મારી તો માંગણી એવી છે, ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ.